મેં કહી દીધું ભાઈ સાઈડ માં રહ્યો, સાઈડ માં હટો હાલો, એટલે જો ઉભા રાખી દીધા. ભાઈ સેલિબ્રિટી માટે સાઈડ માં રહ્યો ભાઈ. એ પુશ બટન ગંધારું થઈ ગયું. અરે મારા બ્લોગ માં આવું તમારે? ના નથી આવું, નથી. 1000 રૂપિયા થાય નગર નહીં લઉં. બાબલું મૂક દે મોઢા ઉપર, ઓલું મીંદડું મૂક દે, આવ કરે નહીં. તરી આ બે ના 50 તારા 50 જો. અરે વાહ વાહ, સલાડ ગામમાં ભાઈ કટ્ટર આવી ગયું, કટ્ટર. તો મોર્નિંગ, સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા વ્લોગ વિડીયો ની એન કરું ભાઈ. સવારે મસ્ત મજાની સવારે પડી ગઈ છે અને ભાઈ પજિયાનો ફોન આવ્યો કે આપણે કેવું ભાઈ આયા છે ભાઈ, દ્વારકા વાળા આપણા મિત્ર આયા છે. તો કે આવો મારે વાડી બાજુ. પેલા કે પાળિયત બાજુ આવે, પણ પાળિયત બાજુ પછી એને કંઈક વાડીએ કામ હતું કે મારે વાડી આવી જા બોડી. મેં કઈ વાંધો નહીં, કેવરભાઈ પકડો તો હું ફટાફટ ને પગી જાઉં, કારણ કે માને આપણે મૂકવા જવાનું છે, આપણી બેનની ભાણકીને મૂકવા જવાનું. પણ એ બધું મેં કીધું સાઈડમાં રાખો, પેલા આપણે મિત્ર આવ્યા તો મળતા હોય ફટાફટ. અને ભાઈ ચાર્જિંગ નથી તો જો જોઈન્ટ કરી નાખ્યું હોય. અને આ ઘડિયાળ ભાઈ ભાઈબંધની છે તો પૈયાને મોકલી દઉં ને તો હરવા લગી વહી જાય. ભાઈબંધની છે તો ફટાફટ અહીંથી પોગાડી દેવી પૈયાને વાડીએ. હાલો કાંઈ બ્લેક મેનના રાણી લેતા જવી. મિત્રો અધવચ્ચેથી જો આ અધ કચરા મિત્રને પણ આપણે સાથે લઈ લીધો હે. ના રહ્યા ને લીંબોડા આપણે એક હવા પુરાવા રહી ગયા હતા, ફટાફટ પગી ના પૈયાની કંઈક સામાન આપણી પાસે છે ભાઈ. રૂમ ફરીએ આવો એને જોતો હોય, મેં કીધું ભાઈ લઈ જા, હાલ નીકળ હાલ. તો અહીંયા એ ભાઈ લઈ જાય છે તો એના હાટું લેતા જઈને ફટાફટ પોગાડી દેવી. મિત્રો આર્યન ક્યારના ડમરી ઉડાડતા હતા તો મેં કહી દીધું ભાઈ સાઈડમાં રહ્યો, સાઈડમાં હટો હાલો, એટલે જો ઉભા રાખી દીધા. ભાઈ સેલિબ્રિટી માટે સાઈડમાં રહ્યો હો ભાઈ. આમ થાય જોયું ને ભાઈ, મોટા સેલિબ્રિટી આવે એટલે ભલભલા સાઈડમાં થઈ જાય. એમ કે આવડા જોઈ લો સાઈડમાં પીછે આને તો પીછે જોઈ લો. 4 વ્હીલ વચમાં ઊભી રખાઈ દીધી, કારણ કે આ કાળિયું ભેંસ્યું ટોરા વચમાં ઠવાડા નાખી દીધા, મારે લેવા પડે. હાલો આવે દો, રસ્તા ક્લિયર હે ને દો. હાલો રસ્તા સાહેબ નીકળો. એ પુશ બટન ગંધારું થઈ ગયું. અરે ગંધારું આવો ગંધારું કોનું આવું લઈને આવ્યો? સમજો ખરો, એક જ સ્પ્રે લાવ્યો, બીજો એક જ હતો, બીજો શેનો હતો? બીજો ઓલો પેટી વાળો. હાલા ભાઈ રાખ, હાલ મોઢા પર સાટ દે. આવ અરે સરજી હા પણ ડમરી ઉડાડે આમ જાઓ ગંધારી ભરી. આ ડમરી ઉડાડે ને એવું કરી. રૂમ હે પેલા ઈ નો હાલે, હવે પર્સનલ રૂમ હોવો પડે એવા હું આંગ નો હાલે 10 જણાના. ડેડી કોણ આયા? કોણ છે મારા બ્લોગ માં આવું તમારે? ના નથી આવું, નથી. 1000 રૂપિયા થાય નગર નહીં લઉં. બાબલું મૂક દે મોઢા ઉપર, ઓલું મીંદડું મૂક દે, આવ કરે નહીં. હા જો કોકની વાડીમાં શેણા ખાય, શરમ કરો, ભગવાન છે ડરો. તારી જ વાડી તો હું ખાઈ લઉં. કોકની વાડીમાં શેણા બૂસ મારતા હો પૈતીઓ. અને આવી ગયા ભાઈ પૈસા છાપવા માટે, સ્પેશિયલ દ્વારકાથી રૂપિયા છાપવા આયા. ભૂખ ન ખૂટતી પૈસાની. મને દાવા મળતા નથી, મને દાવા પ્રમોશન મળતા નથી. હું ઠેઠા દ્વારકા જાઉં, ખાલી ચણા મળે ત્યારે મફતના ખાઓ ચણા. ભાઈ ઠેઠ દ્વારકા થયેલા આપણે ઓલા કેવું ભાઈ છે ને પૈસા સાહેબ નાખ્યા. મારી પાસે રીલ ઉતરાવી બરોબર, 50% કમિશન થાય. ના તું હતો ને અંદર, તું હતો ને તરી આ બે ના 50 તારા 50 મારા, 50 તારા 50 મારા, 50 તારા મારા. તમને 1% આપી દઈશું, જવા દે કેન્સર. નાનકડી રીલ શૂટ કરવાની કેમાં ખબર હે ભાઈ? પુશ બટનમાં. તો આપણે મસ્ત મજાનું વડના છાય ભાઈ પુશ બટન ઊભું રાખી દીધું હે, હાથમાં આવી ગયું ભાઈ. ઓ ભાઈ માઇક જોઈ લો, રોડનું માઇક, રોડનું ચોકડી માર્ગનું ધોળિયો માર્ગ. આનું રોડ એટલે એ જ થાય ને ભાઈ. હાલો ભાઈ આવા દો સેફલી પાર્કિંગ કરી નાખો, સેફલી પાર્કિંગ. હાલો ભાઈ હાલો. એટલે હે કેવું રહ્યા મારે 28 તારીખે તાર પુશ બટન જોતું હતું. 28 તારીખે? હા ઉપર 28 તારીખે ભાઈ બુકિંગ છે, રમેશ લઈ જવાનો છે. એટલે આ ભારે કરી ના લાઈવ બેટું મારી પુશ બટન વેચી ગયું. હાય આવી ભાઈ સાયકલ માં જાવ દે દ્વારકા. એક સેલી બેટ મારતા જાવ, લાઈવ બેટ વન્સ મોર.
પુશ બટન નું એક નામ છે જો કેવુર કિંગ. ગોતી ગોતી અનસબસ્ક્રાઇબ અને અનફોલો કરો ભાઈ અમને ફટાફટ ગોતો. ના ના બહુ એટલે બહુ આમ કોથળો ભરીને એટલી રીલ્સ ઉતારી લીધી ને ઘડીક આમ ને ઘડીક સાયકલ માં ઘડીક પુશ બટન માં ઘડીક વાડી માં આમ રીલ્સ નો ઢગલો કરી નાખ્યો છે. અને હવે ટાઈમ થઈ ગયો છે રોંઢાનો તો કાંઈ અમે ચાવી રોંઢો કરી લેવી અને પછી પાછા આપણે દુકાને ખસકાવી. આવડે રામ રામ કરતા એટલે એ દોડ્યો રામ રામ કરવા. એ રામ રામ વાહ ભાઈ વાહ. દાદા રામ રામ કઈક તો આવડ્યું હોય ને. હા રામ રામ ડાયરા વાળા. અરે શું વાત છે. મસ્ત મજાનું ભાઈ પૈયાના ઘરે રહ્યું ને રોંઢા પતાવી દીધા છે. અને એ જો રૂમાલ લઈને આવ્યો કારણ કે આ ભાઈ એક આ અને એમના મહેમાન હા ભાઈ ગોબરા ભર્યા એક રહ્યા ને નાયા નથી હવારના બે એમના રખડે. હા તો મહેમાન ને તો ભાઈ તું ફટાફટ નવરાઈ દે બરોબર. હા અને શું હે બૂચ મારવાનું હોય ગિફ્ટ અમને ક્યારેક ગિફ્ટ દો. અમે તમારા મિત્રો જ છીએ ગિફ્ટ લાવો ઠેક આમ દેવાનું. અચ્છા સમજ ગયા. કેટલા દેવાના તો ભાઈ આ બધા રહ્યા ને નાવાનું એવું કરે પણ આપણે મોડું થાય તો ફટાફટ જ્યાં નીકળીએ. હાલ ભાઈ લાલા ગાડી સ્ટાર્ટ કર. ચાલ ગાડી સ્ટાર્ટ કર. તો મિત્રો આપણે નીકળીએ પણ તમને કેવરભાઈ દેખાડ દો જોઈ લો. ભાઈ જોઈ લો નાય જો અરે પાણી ભાળી જાય નાવા છે ને આપણે નીકળીએ ફટાફટ. હાલ ભાઈ હાલ ગાડી સ્ટાર્ટ કર. હાલો તારે ઠેલી હાલો મલા પકડી વાર હજી એક ઠેલી છે એમ કરી બે ઠેલીઓ પકડી દઈએ ને માને મોકલી દઈએ. કેળ વાઈ ગયો મામા છોકરો. લે ભાઈ નીકળો. હાલ ચાલો માં બે ગયા ફેસ્ટિવ. સારું હાલો માં આવજો. અને માને ઘડીક સળિયાળી લઈ જાયજો કે જવું છે ને 5-10 મિનિટ બેહવા દીજે પછી શાંતિ લેતા જઈએ. સારું હાલો ત્યારે જવા દો. હા રામે રામ. એ ભાઈ સક્સેસફુલી માને મોકલી દીધા છે અને ફટાફટ આપણે ઘર ભેગા થઈ જાય. ભાઈ આમાં એક ગાડલું હતું એ આને પડ્યું હતું તો ભાઈ ગાડલાને ફટાફટ લેતું જવાનું છે. નીકળીએ ફટાફટ. 2 hours later. એટલે અમાર લગન માર લગન માં ક્યારથી બીડી ગોતલી? મેં તો જાન માં 3 પીધી, માંડવા માં 3 પીધી, પછી મેં હતા નવરાત તમને અમારી ખબર હોય તમે અમારી શું લેવા ખબર. તમારા લગન માં નતા આયા? બસ ને હાવ આવું કરવાનું હતું ને. ના જોયું આવા નવા આપડા ઘરના રે આપડા લગન માં ના તો હું પાણી ગયો પણ એવું ન હોય કે કોઈ વાત અટકી રે. શું કેવું રે કાકા હે ને પિકઅપ હા એમને પિકઅપ આવી હતી જો વાયા પડે ને એ આખી આવી હતી એ ભલ નતા આયા. અત્યારે આપડે ગામ વૈશાળે ભાઈ જેસીબી લઈને આવી ગયા ભાઈ લાઈન ખરાબ ખોદવા અને ત્યાંથી આ નવી નાખવાની ભાઈ આખું રિનોવેશન કરવાનું છે. અમારા કાકા શ્રીઓ બ્રધર શ્રીઓ પડી ગયા અંદર જોઈ લો. એક ડાયલોગ મારી દે બીજા મારે કઈ ડાયલોગ 100 વાગે સેણા ઉપડા સેડો માડી હું તો બ્લોક માં હાલું. એ રબડી જોઈ લો રબડી. વાહ વાહ સલાડ લગન નો સલાડ અહીંયા બહાર નીકળ્યો છે. કેવી ઢીલી રબડી છે કાકા? ભારે મજા આવે છે ને? પોસું લાગે પોસું. વાહ ભાઈ ગામમાં ભાઈ કટ્ટર આવી ગયું. કટ્ટર પહેલી વાર કટ્ટર આવી ગયું ભાઈ કારણ કે ઘઉંની સિઝન શરૂ થઈ જાય કપાવાની તો કટ્ટર અમારા ગામમાં આવી ગયું. અમારે ભાઈ કામ ખૂટતો નથી. જો તો અર્ધ વચ્ચે પડ્યું છે કારણ કે ભાઈ આ લાઈન નો હાંધો અહીંથી ને આમ જાય અને અમારી હાંધા આમ સાઈડમાં વચમાં આવી ગયો બકબક કરતો સામે પોગાડવાનો તો ભાઈ ગોળા સ્કીમ મારવી તો એનું બધું ચક્રવ્યૂહ વરચે બધા થઈ જો હા તો ભાઈ લાઈન ને કઈક વળાંક કરીને સામે પોગાડવાની હાંધો કરવાનો જોઈએ શું થાય.